જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે મા ગીતાનો 5મો દિવસ. આજે માના પહેલા ખજાનાનું 5મું રત્ન જોઈશું. આ જુઓ, આ રત્ન છે ધર્મ કર્મ અથવા ધાર્મિક કર્મ. આ 5મા આભૂષણમાં લાખ ભેળવ્યું છે. અમે નાના હતા ત્યારે લાખના પાટલા બંગડી પર સોનાનું પતરું ચડાવવામાં આવતું. સોનું બહુ ઓછું હોય અને દાગીના એટલા મજબૂત હોય અને તૂટે પણ નહીં. કલકત્તામાં હાથનું બાલું મેં પહેર્યું છે. બાલું એટલે પાટલો, બહુ વખણાય. પોલા પાટલામાં લાખ દબાવીને મજબૂત કરી સોનાનું કવર ચડાવ્યું હોય. બસ આપણે કરીએ છીએ એ ધાર્મિક કર્મ. આ લાખ ભરેલા પાટલા કંગનથી કંઈ જ જુદું નથી, એની જેવું જ છે. લાખને ગરમી અડે તો પીગળી જાય ને ઠંડીમાં સંકોચાઈ જાય. ઘણીવાર આપણે વિચાર્યું છે કારણ હેતુ શું, કારણ શું? સત્ય ઘટના કહું તમને. દર વર્ષે 2-3 મહિના કાર્ય કરવા વિદેશ જવાનું થાય. એકવારે એક મોટા મંદિરે મારા પ્રવચન પત્યા પછી મેં જોયું કે રવિવારનો દિવસ હતો. આરતી પૂર્ણ થઈ ગઈ. ભાવિકોને પ્રસાદ એટલે જમવાની ભીડ ઉભરાવા લાગી. વોલેન્ટિયરો પીરસવા લાગ્યા. બાદ બધા મને મળ્યા. મેં કહ્યું કે આપ બધાએ બહુ જ સેવા કરી. બધા પગે લાગ્યા અને ત્યાં એક વોલેન્ટિયર દોડતો આવ્યો અને કહ્યું કે ચાલો ચાલો, હમણાં કિચન બંધ થઈ જશે. અને બધા મારી સાથે વાત કરતાં કરતાં વાત પડતી મૂકીને ભાગ્યા. હું સમજી ગઈ, કારણ પ્રસાદને બહાને સ્વાદિષ્ટ ભોજન મફતનું મળતું હોય તો શું ખોટું છે? એક કાર્યકર્તાએ ભોજન માટે કહ્યું કે ચાલો. મેં કહ્યું કે મહાપ્રસાદ નથી લેવાનો, પ્રસાદ લેવાનો હોય. હથેળીમાં આવે એને પ્રસાદ કહેવાય અને થાળીમાં આપણે જમીએ એને જમણ કહેવાય, જમવાનું કહેવાય. ખોબામાં સમાય એને જ પ્રસાદ કહેવાય, બાકી તો બધું જમવાનું કહેવાય. કોઈએ કહ્યું કે માં અમે પૈસા દઈને જમીએ છીએ. મેં કહ્યું એ તો તમને રેસ્ટોરન્ટમાં જમવાનો ભાવ ઊભો થયો ગણાય અને તમે ખારું ખાટું મીઠું મોડું કહેતા જશો. જે જમો છો તે ડીશનું 10 ગણું ચૂકવો ત્યારે તમે હકનું ખાધું કહેવાય, ત્યારે પ્રસાદ લીધો ગણાય. બાકી તો જે કાર્ય કર્યું તેનું વળતર જમવામાં આવી ગયું. કહેવત છે ને કે લિયા ઉસકો દિયા તો નફા ક્યાં કિયા. મંદિરમાં આરતીમાં પૂરા 50 જણ પણ ના દેખાય, પણ પ્રસાદ વખતે 500,000ની ભીડ થઈ જાય. અને શું ધર્મ કાર્ય કહેવાય, ધાર્મિક કાર્ય કહેવાય? આ શું આપણે ધાર્મિક છીએ? રોજ 2 કલાક 3 કલાક પૂજા પાઠ, ચોખા ચંદન ફૂલ પ્રસાદ, આરતી, માળા, ઉપવાસ, એકટાણું કે યાત્રા, એ ધાર્મિક કાર્ય કર્યું કહેવાય? ધર્મ જે છે એ સહેલાઈથી ધારણ કરી શકાય એને ધર્મ કહેવાય. માના ખજાનાનું આ 5મું અને કાલે આવશે 6ઠ્ઠું રત્ન. તમે થશે કે તમે આ બધું નેગેટિવ કેમ બોલો છો? માના ખજાનામાં કોઈ દિવસ 24 કેરેટ સિવાય દાગીના હોય જ નહીં, આભૂષણો. તો આ લાખ ભરેલો દાગીનો માના ખજાનામાં ક્યાંથી આવ્યો? આ લોઢું ભરેલો દાગીનો માના ખજાનામાંથી ક્યાંથી આવ્યો? ખજાનામાંથી. પણ હું તમને એટલે જ વિચાર કરવા માગું છું કે આપણે માના ખજાનામાં આવા જ દાગીનાઓ મૂકીએ છીએ કે જે મૂકવા લાયક નથી. 100 ટચના સોના જેવા આપણે નથી, 24 કેરેટના નથી. આપણે 18 કેરેટના પણ નથી. આપણે 10-15 કેરેટના જ છીએ. તેથી માં કહે છે કે તું જે ધાર્મિક છો એ તું માને છે અને તું જે ધર્મ કાર્ય કરી રહ્યો છો એ જો તું માને છે તો મારા પટારામાંથી આ તેજ મૂકેલા દાગીનાઓ નીકળી રહ્યા છે કે જે મને મંજૂર નથી. એક સહજ કર્મ જે તું કરે છે એ જ બરાબર છે. બાકી બીજું જે કર્મ જે છે એ સહજ નથી, સ્વાર્થી કર્મ છે કે જે લોઢું ભરેલું છે, દુનિયાને દેખાડવા પૂરતું છે. માટે આ લોઢું એટલે જડતા જેવા વિચારો જ્યારે કાઢીશ ત્યારે મારા ખજાનામાંથી તારી માટે 100 ટચનું સોનું, 24 કેરેટનું સોનું નીકળશે. નહીં તો આ તારું જ મૂકેલું હું તને પાછું આપું છું. તેથી માં આપણને લોઢાવાળું જે આભૂષણ છે એ પાછું આપવા માટે જ ખજાનો ખોલી રહી છે.